સણોસરાના રાંધરી ગામના પરિવાર પર આભ તૂટી પડ્યું, અન્ય એક મહિલા ગંભીર. ભાવનગરમાં બેકાબૂ એસટી અડફેટે માતા પુત્રીના કમકમાટી ભર્યા મોત. બસ પોર્ટ સામે જ બનેલી ઘટના. એસટીની જોરદાર ટક્કરથી ભરૂચા ક્લબની દિવાલ ધરાશાયી, ફૂટપાથ પર ઊભેલા લોકોને ગ્રાઉન્ડમાં ફંગોળાયા. મુખ્ય સમાચાર વિગત. ભાવનગર તા. 26. ભાવનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ પોર્ટ પાસે આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહેલી બેકાબૂ એસટી બસે ફૂટપાથ પર બેઠેલા રાહદારીઓને અડફેટે લેતા કમનસીબે માતા અને તેમની માસૂમ પુત્રીના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિહોર ટાણા વર્તેજ રૂટની એસટી બસ નંબર GJ 18Z5080 સવારે એસટી બસ સ્ટેન્ડના મુખ્ય ગેટમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરે કોઈ અગમ્ય કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે દોડતી આ બસની બ્રેક ફેલ થઈ ગઈ કે સ્ટીયરિંગ પરનો કાબૂ છૂટી ગયો તે ક્ષણોમાં બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. કાળ બનેલી આ બસે ફૂટપાથ પર ઊભેલા રાહદારીઓને અડફેટે લીધા હતા અને ત્યારબાદ સામે આવેલી ભરૂચા ક્લબની મજબૂત દિવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ભરૂચા ક્લબની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને અડફેટે ચડેલામાં દીકરી ઉછળીને છેક ક્લબના કમ્પાઉન્ડમાં જઈ પડ્યા હતા. આ કરુણ દુર્ઘટનામાં